નમસ્કાર મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાવનગરથી ઉના 200 કિલોમીટર દૂર છે અને ઉનાથી લગભગ 32 કિલોમીટર દૂર ગીર ગઢડા પાસે આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર છે. ખૂબ પ્રાચીન ઐતિહાસિક મંદિર કે જે પાંડવકાલીન ગણાય છે. બે મોટી ભેખડોની કોતરની અંદર એવડી ઊંડી કોતરમાં અંદર જઈ અને ત્યાં આગળ એક નાનું એક શિવલિંગ છે અને ત્યાં 24 કલાક અને 365 દિવસ એના ઉપર એક ટપક ટપક પાણીનું ટીપું પડે છે અને તેના ઉપરથી શિવલિંગનું નામ ટપકેશ્વર મહાદેવ પડ્યું છે. એક મિની અમરનાથ કહેવાય એવું આ પ્રાચીન મહાદેવજીનું આ મંદિર ગુફાની અંદર આવેલું છે અને મિની મેઘ આપણે વાત કરી પણ મિની અમરનાથ કહેવાય છે. ત્યારે અમારી સાથે અમારા પોલીસ મિત્રો છે, ભાઈ શ્રી એનડી ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા છે. આ બાજુ આપ જુઓ છો વચ્ચે છે ગજેન્દ્રસિંહ ચુડાસમા છે, વિક્રમસિંહ સરવૈયા અને પાછળ શૈલુભા ચુડાસમા. હર હર મહાદેવ, વાહ, હર હર મહાદેવ, હર. એમને આજે ખૂબ ભક્તિ લાગી છે, શિવમય બની ગયા છે. આજ કહેતા હતા કે ટપકેશ્વર મહાદેવની જગ્યામાં એવું લાગે તો હું ત્યાં પોતે અત્યારે મારું વૈરાગ્ય આ બધું ત્યજી હવે મારે ત્યાં સંત મહાત્માની એક જીવન પસાર કરવું છે અને અમે તે અમને ઉતરવાનો થોડો સમય બાકી છે. ત્યારે એમનામાં જે સાધુતા પ્રગટી છે એ અમને બધાને ખૂબ ગમે છે. ને આજે આપણે ભગવાન આગળ એવો સંકલ્પ લેવડાવીએ કે તેઓ ટપકેશ્વર મહાદેવના મહંતશ્રી તરીકે ભવિષ્યમાં બિરાજમાન થાય. મારી સાથે છે મુકેશભાઈ, અમારા સારથી છે અને અમે બધા જ મિત્રો જઈ રહ્યા છીએ અત્યારે ટપકેશ્વર મહાદેવ. હું ત્યાં જઈને આપણે મહાદેવજીના દર્શન કરાવું છું. ત્યાં સુધી મને રજા આપો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય ભોળિયાનાથ.